ગાઈસ આજે હતી બારડોલીમાં ઇવેન્ટ ને ઇવેન્ટમાં ગયા ને બાટી ને ફૂલે ફૂલ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવે છે ને ધન મસ્ત મજા થઈ ગયો ફ્રેશ ને વાગી ગયા ભાઈ 11:30 અને આ ભાઈ આવ્યા હતા ઘરે મહેમાન, તો ટીવી ચાલુ કરી દીધી ભાઈને. અને મારા નીકળવાનું હતું ભાઈ બારડોલી જવા માટે, ઇવેન્ટમાં જવા માટે. તો જમીન મસ્ત મજાનું નીકળી ગયું ભાઈ બારડોલી જવા માટે ને પહોંચી ગયા અને ભાઈ ઇવેન્ટ હતી ભાઈ એક નંબર. અને આ બધા સ્ટોલ ને એવું બધું રાતે, મતલબ રાતે હતો નેક્સ્ટ લેવલનો શો. તો આ બધા ડોસીમાં બધાને ટીંગાડી દીધા હરખા વ્યવસ્થિત. અને અમારે ભાઈ બનવાનું હતું મસ્ત મજાના કાર્ટૂન. તો કાર્ટૂન બની ગયા હતા ને ભાઈ આ બધા તો એક વારા ફરતી વારા કરતા હતા ને હું ગેમ રમવા મળ્યો. તો મારો વારો પણ આવતો હતો. આમાં થોડાક લગન મેં પાર્ક કર્યું હતા તો અવાજ આવી ગયો, મતલબ કે કરંટ આવી ગયો ને ભાઈ મેં કહી દીધું શાંતિથી. અને ભાઈ હું બેસી ગયો મસ્ત મજાનો આમાં. અને એ ભાઈને પહેલાં કહી દીધું ભાઈ તમે થોડુંક હળવું આગજો, મતલબ કે ધીરે ધીરે આગજો, એમ કે આ બધું હતું અમારે તો બધું ફ્રીમાં. અને ભાઈ આ તો જૂની યાદ ને ભાઈ તાજા કરવા માટે પાછો બેસી ગયો ઉપર નીકળી ગયો. અને બહારથી આવતા હતા નીચે, કેમ કે અમે 3 જ જણા હતા આખામાં. અને બહુ મોજ કરી, નેક્સ્ટ લેવલ મોજ કરી. ને ગાઈઝ નીકળી ગયા ને ઉપર આવી ગયો ને બકદરાનો હેઠો પડી ગયો. અમિતભાઈ ખેંચી લીધો મસ્ત મજાનો. એન્ડ ગાઈઝ ઇવેન્ટ પતી ગયો ને નીકળી ગયો ભાઈ સુરત જવા માટે. પણ રિસેપ્શન હતું તો અહીંયા ભાઈ જમી લીધું મસ્ત મજાનું ને નીકળી ગયો સુરત જવા માટે. સુરત પહોંચી ગયો ને ભાઈ ઘરે આવી ગયો ને ભાઈ. આ વ્લોગ ફૂલ જોયો તો હોય જ અમારી ચેનલ.